બોલો ખાવાનું થઈ ગયા હાલો ને પેલા પછી આજ મને નથી ગમતી સાડી બાઈ તો કે પૂછવા આયા હે ઈ કે કઈ હારી ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ છે ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો સરસ સવાર પડી જઈને આજે અત્યારમાં મેં હે ને હું આવી ગયો છું ઉપર અહીંયા પાણી છાંટવા માટે અમારા પ્લાસ્ટર કર્યું ને એમાં બધી તો પણ પાવર છે ને એટલે કે મોટર ચાલુ થાય ને તો મેં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી નાખું અને આ બાજુ જો પાણી ઉડાડે આ શું કરે એમ પાણી છાંટે કોને પાણી છાંટે છે એ રીતે તો જાય અમારો મસ્ત જાંબુડો વાયો છે અને બધાને જય માતાજી શું વાયું હે મીઠા લીમડાને પાણી છાંટો અને મારા અડવીન પાનને કે અડવીન પાન જાવ બીજા પાન હોય બદલાવા રાખે તો જો અહીંયા અડવીન પાન ને એવું વાયું છે માથે જડા નહીં કારણ કે અમારે ખૂંટિયા અહીંયા આવે ને એટલે મસ્ત થઈ ગયા અડવીન પાન એકવાર તો નારિયા ની ઓલા બે એરિયા ની પાંગરા ઓલકું જે ઓલું તો ઈ રબ ખાઈ જશે એમ તો એકવાર તો હે ને ઓલા નોરિયા કાંઈ નહીં ખાતા અને એકવાર મીંદડી માથે બેસી દીધી ગરમી ને ઠંડુ લાગે ને એટલે મીંદડી માથે બેસી દીધી મિત્રો તો હું હે ને હાન ને હવા રોજ જોવા આવું કે પાંદડું બદલાય કે ન બદલાય અને અમારે જો આ ખૂંટિયા બધા આવે ને એટલે આ જડા નાખવા પડે કારણ કે જે ડેલો નથી કર્યો ને એટલે ખૂંટિયા તો હાલે આવે બધા કાંટો વાગી ગયો નાના છોકરા ઘોડે હાથ નાના છોકરા કોઈ હાથ નાના છોકરા ઘોડે હાસવું પડે એટલે આવો છે અડવીના પાન બદલાય ને કે કા યાંગ તો નરી અસલ છોટી ગયો કા મીઠો લીમડો છોપ્યો છે અમારે આ મીઠો લીમડો આને બંધ ગમે એ શાકમાં મીઠો લીમડો જોઈએ એટલે લીમડો છોપી દીધો સોપો પડે ને કાયમ કાંઈ કોકના ઘરે થોડો લેવા જવાય એટલે જો આખો સોડો ઉમે અને સોંપી દીધો હે હવે ઉપાધિ નહીં આપણે આપણું લીમડાનું પાન લઈ લેવાના ક્યાંય લેવા જવાનું નહીં એમાં જો આપણે અડવીન પાન બપા થાનથી લાવતા હતા તો હું જો આપણે અડવીન પાનનો સોડો લઈ આવી એ સોંપી દીધા એટલે આપણે અડવીન પાન થાનથી લાવવા ન પડે ગામ જાય આટલો ફેર પડે ગામડામાં રહેતા હોય ને એટલે આપણે જે કઈ બકાલાની જરૂર પડતી હોય ને એ બહુ જાજુ લેવા ન જવું પડે કારણ કે હે ને આપણે ગમે ને સોંપે એવું હોય વાડીએ અથવા ઘરે અમારે ઘરે જ ક્યાંય સોંપે એવું નહોતું પણ અહીં ઉપર ડેલો કર્યો ને ત્યાં બધી અહીંયા બધી જગ્યા છે એટલે અહીં થોડુંક બકાલું સોંપવાનો વિચાર છે અત્યારે ચોમાસામાં હજી તો આ બધા જો પાણા બધા લેવા પડશે ને હમણાં એટલે કરવું પડશે એટલામાં કારણ કે આ છે ને આમાં ખાતર વાળું છે ને એટલે આમાં ખાતર જેવું છે ને એટલે આમાં થઈ જશે બકાલું અને થોડાક ફ્લોડા ને એવું બધું વાવવું છે પણ થોડોક વરસાદની વાય થાય તો વરસાદ થાય ને તો પછી બધું થઈ જાય એટલે એને 2-3 રોપા લાવવાના છે નર્સરીમાંથી આવતા જતા લેતા આવશું અને અમારે જોઈએ છે અમારે લાદીનું કામકાજ બાકી છે પણ લાદીનું થોડાક જે હા તો મૂકી દીધું કારણ કે હે ને આમાં હજી અહીંયા તો બધું કમ્પ્લીટ જ છે લાદી ખાલી લાવવાની અને અમારે વાડીએ થોડુંક કામ ભેગું થઈ ગયું એટલે ખોખા લીંદવાનું છે અને પાવાનું એવું બધું હોય કરતી એ જોવા પોતું કરતી જોવાય શું જોવાય હાથ ન થાય મને થાય જોયા સોયા વળવીને પાનમાં મીંદડી ના બે જાય મીંદડી ભાઈ જાય કઈ કે ને નરિયા ખોતરી જાય એમ થાય કે જીવથી એમ બોલું લાગે શું લાગે જીવ વયો જાય આમ ખોતરી મારે ને તા એમાં એવું થાય એકવાર જો બપોર વસ્કરે ટાઈમે અમે આવ્યા ને કામ ચાલુ હતું પ્લાસ્ટરનું ત્યાં જોવા ગયા ને તો માથે મીંદડી બેઠેલી અને એકવાર નોરિયા કાંઈક ને ક્યાંક ખીચકોલી કાંઈક નાખે અમારે અહીં કેટલું જનાવર આવતા હોય બધું કાંઈક નાખે ફૂલડાને 2 છોડવા કાપીને ખાઈ ગયા 2 છોડવા લાવી હતી 2 ખાઈ ગયા તો બીજા છોડવા લાવવા પડશે ફૂલડાના તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરજો થોડો મોટિવેટ સ્ટોરી અમને બ્લોગ બનાવવાનું હા સપોર્ટ થોડો કરતા રહેજો તો અમને આમ થોડું આમ મોજમાં રેવી તમારી 1 લાઈક હશે ને 1 લાઈક પડશે ને તો અમને એમ થશે કે હાલો બ્લોગ બનાવો થોડું મોટિવેટ મળે અમને તો કંઈ નહીં હાલો કન્ટિન્યુ બને રહેજો અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો હવે પાવર તો આવ્યો નહીં છે ને બપોરે આવીને પાણી છાંટી દઈશું અત્યારમાં જવાનું છે પાછું આપણે રીંગણી પાણી વાળવા માટે અને આ પાવર આવી જાય 8:30 અને જો આજનું વેધર જો આજનું વ્યૂ વાદર થઈ ગયું છે આજ તો કાંઈ વરસાદી વાતાવરણ એવું કાંઈ છે નહીં તો સૂરજ ચાલો હા અત્યારમાં જવાનું છે વાડીએ તો વાડીએ જઈને મોટર ચાલુ કરીને પાણી ફેરી દેવી રીંગણીમાં હજી પરમદી પાયું છે તમે વ્લોગમાં જોયું જશે એક દી વ્લોગ બનાવવું ને એક દિન બનાવવું એવું થાય છે અત્યારે પછી આપણે ડેલી વ્લોગ નાખશું તો આ જો અમારું ગામ જો મસ્ત લાગે તો જો પેલેસ બનાવે શાક ચનું શાક બનાવે ટિફિન લઈને આવજો ટિફિન લઈને હા
આજ ટાઈમ નહીં મળે આજ તો પણ આવશે. તમારે હું તો આજ તો પપ્પા આવશે હમણાં રે, હું ફોન કરું પપ્પાને એ આવશે. તો તમને આધાર કાર્ડ અપડેટ કરાવવા દઉં. ક્યાં કરાવવા તને સર આવે ચાલ સમજો વાળી પાવર આવી ગયો છે. હાલો મિત્રો 8 વાગે પાવર આવશે. 8:30 થઈ ગયો 21 થઈ ગયો વાડિયાને જો મસ્ત વ્યૂ આવે ને અત્યારમાં જો પાછા વાદળા થઈ ગયા કાલની ઘોડે. ઘડીક તડકો કાઢે ને ઘડીક પાછો સાયો થઈ ગયો જો આવી ગયો વાડિયા. જો આપણે હજી તો થોડું થોડું લીલું છે પણ તો રીંગણ પાણી વાળવાનું કારણ કે એક દિન ને એક દી ફરજિયાત પઈ જ દેવાની રીંગણ એવું થઈ જાય. કારણ કે ના કે જો પવન એટલો થાય ને તો ફાલ દેખાય ને બધો ખરી જાય ચોળીનો બધી. ચાલો કન્ટિન્યુ અમે તો કપાસ લીંદે અત્યારમાં કપાસ લીંદવાનું કામકાજ ચાલુ કરી દીધું હે. શર્ટ કાઢીને કપાસ લીંદે. ખેડૂત કંઈ મોરા થોડા હે. જો હાલો આવશે પાવર તો આપણે ફટાફટ મોટર ચાલુ કરીએ ને પાણી ચાલુ કરી દઈએ. ફાઇનલી મોટર ચાલુ કરી નાખી છે અને પાણી આવે આપણે આડડીમાં હેલું આવે અહીંથી અહીંયા છેલ્લા કેરામાં આપણે ઓલી વખતે પાયું ત્યાં તો આમ જો આજ છે ને વાતાવરણ એવું થઈ ગયું છે ને બસ તો વાદળનું એને છે ને આજ તો એવું લાગે આજ તો મેં કોઈ વર્ષ છે ખાન પડતા લગભગ આવી જાય છે એવું લાગે એમ. જો મસ્ત કાળા ભમર વાદળા થઈ ગયા છે આમાં તો. આપણે પાણી વારતા છે ને આ એક આડી બાકી રહી છે એમાં કારણ કે ટાઈમ લાગશે પાણી પીતા. એમાં હજી 3 કેરા પાયા છે અને આમાં જ વાર લાગે પાણી વારતા. પાણી ધીમો હવા લે ને એટલે એકાદો વરસાદ થઈ જાય ને તો પાણી કંઈક આવે મોટરમાં. પણ આમાં વરસાદ થતો નથી. આજ તો હાવ વાતાવરણ પલટો મારી ગયું. જો કદાચ હાલનો વરસાદ આવી જાય તો સારું કહેવાય. બાકી પાઇપ પણ નાખી દે. પરમ દિવસ પાયું હતું તેમ જોયો હતો ને લોક અને આજ પાછું ચાલુ કરી દીધું. એક દિન એને એક દી પાવું પડે. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી જો બધું પી દીધું. જવાનું ઘરે આપણે છે ને કારણ કે ખાવું હોય ભૂખ બહુ લાગી છે. 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આજ ટિફિન લઈને કોઈ આવ્યું નહીં. કૈલાશને કીધું પણ ન આવી. તો જો બધું પાણી કરી દીધું છે અને વરસાદ તો આવ્યો નહીં. વાદળા બધું થઈ ગયું. પાછું પવન ચડી ગયો. તો હાલો મોટર બંધ કરીને જઈ ઘરે અને ઘરે થોડુંક નાસ્તા જેવું ખાવા પાણી કરવી. વાડીએ ઘરે પહોંચ્યા અને ટિફિન લઈને આવવાનું કીધું તો ન આવી. કાંચીમ ન આવી તો ટિફિન લઈને. મેં તમને ના જ પાડી હતી હું ના ખાવાની. કેટલા વાગ્યા પેલા ઘડિયાળમાં ટાઈમ જોતો તો એક દાન તો તને ખાઈને નથી જા. તે ખાધું કહેવાય તે ખાવાનું હોય તો થોડોક નાસ્તો જરાક એવો કરીને આવ્યો તો તે ખાવાનું હોય ધરીને ખાઈ લે ને. ખબર તો હે કે આ ટિફિન ના ખાવાનું તો તમે હારે ખાઈ લો. ઘરે આજ આખો દિવસ હંસે બેઠી બોલમાં છે હે. અને શું તું ચશ્મા કરે એ તો એમ કહું તમારા ચશ્મા જડી ગયા ક્યાંથી હે. એ કબાટમાં ઓલા ગાડલી જેવું રહ્યું ને એમાં વેચમાં કાંઈ મૂકી દીધા. તો મને નથી ખબર. આ તો આ કબાટમાં હમું કરતી ચશ્મા એક દી લાયો અને બીજો દી હળવદ તેજાને લેવાઈ ગયો ને એટલી વાર પહેર્યા પાછા આવીને મૂકી દીધા. અને પાછી શું કે તમે ક્યાં મૂકી દીધા. મારી યાર લપ કરતી હતી કે તમે જ મૂક્યા હોય મૂક્યા છે ને. પણ હું તો એમ કહેતી હતી કે તમારે ધડા નહીં વસ્તુના એમ કહેતી હતી. અને રીતુ લઈને વહી ગઈ હતી અને એમ તો રીતુ પાસે મેં લઈ લીધેલા. મને કઈ ખબર નહીં આ વેચમાં મૂકી દીધા. આ તો આ ધમું કરતી હતી ને કબાટમાં નીકળ્યા. હા આજે અમારા ગૌતમભાઈ ફ્રેન્ડ થી રમે છે. રમવાની વસ્તુ છે હે. રમવાની વસ્તુ છે ફરે પણ ભાંગી હોતી જાય. પછી જો અમારે રીતુ તો હોઈ જઈ લાગે. આમ જો રીતુ કેમ પૂછી છે અદબ કરી જાય ગયો છોકરો જાય ગયો એ છોકરો. અરે હું જવાલો 4 વાગ્યા છે અત્યારે. તડકાને નથી જગાડ્યું એમ પછી ઘડીક રહીને લાગશે. તો ચાલો ખાવાનું દેવ. કંઈક ખાવાનું કંઈ હે કે નહીં. ભૂખ લાગી. તમારે માર્ગ ટેવ પડી જ લાગે છે 3-4 દાન કાંઈ નહીં. સવારમાં હરખું ખાધું નતું. તને ખબર તો તમને ખબર ન પડે કે મારે પાણી વાળો જાણું છે ખાઈ લેવી. ઓહો આ બધું જો બા દળનું કરે છે. ઘંટી હાલે છે બધું છે. જમવામાં શું હોય શું ખબર. આમાં શું છે. ઓહ આ તો ભૂંગરા. કોના ભૂંગરા એટલા બધા ઠેરીમાં છે છીના એટલે ભૂંગરા છે ને કાચા. તો કાસા વિસાર માટે લાગે. નિશાળ છોકરા હાટું નિશાળ છોકરાને મજા આવતી લાગે ભૂંગરા.
હવે ને ભૂંગળા બટેટા બનાવવાના હોય ભૂંગળા બટેટા બનાવીએ એવું. તો અમારી મેડમે એક નવી સાડી લીધી છે તો ચેક કરે છે. ઘડીએ ઘડીએ મને પૂછે છે કેવી લાગે છે કેવી નહીં. તો હું કહું છું મને જરાય સારી નથી લાગતી, કારણ કે હે ને એ કોઈ વસ્તુ લઈને મને ગમતું જ નથી. પેલા પછી આ જ મને નથી ગમતી. સાડી હો. ગમે વગર રાખો હો. સાડી તો બોલે સાડી નહીં સમજી જાય ને તમે, સમજી જાય ને બસ, સમજી જાય ને બસ તારે. એને હું ગાંડા જાય એને નહીં સમજતા. આ સાડીની વાત કરું હું. હા, મને ખબર છે ગાડીની વાત કરો. પ્રીમિયમ વસ્તુ છે આપણે. અરે ને આ પ્રીમિયમ લોકો લઈ ગયો. હે બ્લાઉઝ સીવી વર્યું આજ આખો દિવસ એનું જ સીવ્યું હો. આ તો આપણને એમ થાય કે આ કોક ગરાગના કપડાં સીવતી છે એટલે હે ને ઘરે છે કોક, એટલે આ વાડીએ ન આવી પણ આ તો એનું જ કામ કરે છે બધું. મેં દાતા બહુ ગળદી નહીં ને એટલે આપણા શેર આપે બહુ ગળદી થાય ને તો ટાઈમ ન મળે. વાડી નહીં કરવાનું હોય બધું કરવાનું એટલે પછી નો ટાઈમ મળે ને એટલે અત્યારે બહુ ગળદી નહીં એટલે આપણે સીવે. તો સાડી કેવી લાગે કોમેન્ટ કરી નાખજો જરા ગમતી. અને મેં કીધું તમે સમજી જાય ને બસ. હા બધા સમજી જ જાય. સાડી ક્યાં લીધી? અને કઈક દુકાને કેટલા વાળી? 250 વાળી. હું તો પ્રીમિયમ સાડી કહેતો હતો. 250 વાળી જેવું હોય મસ્ત હોય. 250 માં રાજી થઈ જાય. આપણે ગામડામાં 100 રૂપિયા સાડી દેજો ને એટલે રાજી થઈ જાય. બાકી હું તો કોઈ લીધી નથી. 100 વાળી સાડી મોટી ને આ તો ચાલુ પહેરો મેં લીધી છે. વાહ ચાલો તારા બહુ થઈ ગયું. બહુ મોટી થઈ નીકી મૂક. કહેતો તને જો અમારે આજે વરસાદ આવે એવું થઈ ગયું ને જો બા 2 હાડીઓ લઈને આવ્યા. હા કૈલાસ એક લીધી અને 2 લીધું. 2 હા જો વરસાદ આવી ગયો. જો છાંટા ચાલુ થયા છે. એક વાદર છે બહુ જાજુ છે નહીં. ઓહ આમ તો એવું લાગતું નથી એમ જતું. આ રી એક વાદર છે એ રી કોક છાંટા નાખે પછી બહુ આવે એવું છે નહીં. ચલો ત્યાં એક હાડી લીધી બાય 2 લીધી. હવે અમે લે બાઈ તો કે પૂછવા આયા હે ઈ કે કઈ હારી છે. અમારા ઘરે દુકાન થતા તો કયા મહિનામાં 3 હાડી આ રહી રાખો. હાલો વરસાદ હોય હોય ગયો. વાદર જ હતું નકરું. કૂતરો આવી ગયો. મેં કીધું મારા ઓલા સામોડા પાસે કૂતરો આવી ગયો. કીતરો લાગુ પાણી પાવા આવી સામોડો આ પાણી નતું પાયું ના આ સાઈડ હતું પાણી. હા મોટર નથી ચાલુ. ચાલો મારે મોટર લેવાની. જો આમ વરસાદ સીધો કારવટ માંગ જેવો વરસાદ આવશે એવું લાગે. એ રી વાદળ છાંટા નાખે માથે. આમ વાદળ કઈ દેખાતું ના પણ છાંટા નાખે. આ લીમડો તારો કરમી ગયો. કોરે ઉમરી લીધો એટલે એટલું વામું લઈ ગયું ને અમરાવા વાળા એવા. જો આ જામુડો એમાં થઈ જશે લાગે. અડવીને પાન ને અડવી છોટી જઈ. અડવી નવા પાન બદલે નાખ્યા. ચાલો છાંટા થોડાક વધ્યા હોય એવું લાગે. મોટા ફોરે તો હે ને આપણે મોટર લઈ આવી. તો ગાય અમારે રીતુબેન 2 જાગી ગયા છે. રીતુબેન એટલે મારી પડશે 2 ગયા છે અને મીઠી વાતો કરે છે. શું કહેતી હતી રીતુ? સોડા પીતી હતી બધી પી ગઈ. એમાં શું નાખ્યું તું? સિંગ નાખી સોડા પી ગઈ. ક્યારની મીઠી આવી બધી ક્યારની વાતો કરે છે મારા પડકે 2. હું ખુરશીમાં બેઠો તો પડકે 2 જઈ લીધું. કોઈને મજા આવી. કોઈને જાગી લીધું ને જાગીને નાઈ આવી. નવાની મજા આવી. બહુ મજા આવી. મારી પાસે ના હતો. હમણાં થોડાક છાંટા આવ્યા હતા ને તો કે મારે વરસાદમાં નાવું છે પણ છાંટા બહુ એટલા બધા આવ્યા નહીં. ચાલો કન્ટિન્યુ અમે બેને મોબાઈલ જોતા હતા બરાબર અને રીતુ વાતો કરતી હતી મારી મમ્મીને જવાબ દેતો હતો. ચાલો કન્ટિન્યુ. મોહતरमा क्या करते हो? मोहतरमा સારું છે હાવણી લઈને આવી ગયા છી. વાહ ભાઈ વાહ. સફાઈ અભિયાન આવી ગયો છે. હા તમે વારવા આવ્યા છી
નથી વારવાનું છે તમે ઊભા થઈ જાઓ હા તમે સાચી ભાઈ હું કઈ ઈચ્છા બાંધીની અને સુઈ જાવ જાઓ હું હુઈ જાઉં તો વારીસ કોણ તું વારીસ કોણ વારશે? આ શ્યામા ને પપ્પા વારશે હાલે હાલો વારવાના ના ભાઈ આપણે ન આવડે મન ન આવડે તને આવડે તો હે ને આ બાબુડુન કેવી કે આ લેતે બાબુડો વાલી છે અરે પપ્પા તું તારું કામ કરવા મને કહી દે ના હા સાચી ભાઈ મારા તો અડધા મને તમારા કબાટ લેવા હે બહાર પવન છેડ્યો રે તો વરસાદ આવશે જો આપણે દેશી જુગાડ છે બારી દેખાતી હોય તો પંખી આપણે બેટરા માથે હાલે પાવર ન હોય ને ત્યારે મસ્ત સાંજ પડી જાય સાંજના વાગી ગયા 7:30 ને આ બધું તો ગયું ભાઈ દોવાનું કામકાજ ચાલે છે અત્યારે કામકાજ લીધું છે આવી દોવાનું એમને દો લીધી દોવાની હજી દોવાની પેટ્રોલ બિલ બાકી કે ઓકે કાઈ નહીં कुछ नहीं પણ બારિશ નહીં આવી દેખો બધું વિખાઈ ગયું વાદળ હાવ કઈ બાજુથી આ બાજુથી આવશે આવે તો સારું જો આવે તો ચાલો હું જાઉં ત્યાં ઉપર તારમાં રેસ્ટ કરવા હા તારમાં તારમાં જો ગાઈસ સાંજનું વ્યૂ જોવા મળે ધાબા ઉપરથી મસ્ત આવે ને સામે મંદિર છે રામજી મંદિર આરતી થઈ જાય છે આવો બોલો ખાવાનું થઈ ગયા ને ખાવાનું થઈ ગયું તો જો હું આવ્યો તો અત્યારમાં વારો હે ને ધાબામાંથી વિડીયો એડિટ કરતો હતો અને એક વિડીયો અપલોડ કરતો હતો પણ નીચે નેટવર્ક ન આવે ને ઉપર આવવું પડે તો આપણે આવી ગયા મોતરમાં આપણને વારું કરવા બોલાવા આમથી ભૂખ તો ક્યારને લાગી શું બનાવ્યું ખાવું ગવાનું શાક બાજરાના રોટલા ઠંડી ઠંડી છાશ ઠંડી ઠંડી હાશ ઠંડી ઠંડી કેરીઓ ઓ કેરી અબજી છે કેરી એક જ છે આ ફૂટી રહી અને આપણે છાશ તો અત્યારે ખાતા નથી અત્યારે આપણે ઓલા દૂધ તો આજનો બ્લોગ અહીંયા સુધી એન્ડ કરશું ને બ્લોગનો આજ કૈલાસ એન્ડ કરશે બ્લોગનો ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો